નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો 13 માર્ચ 2025ના રોજ હોલિકા દહનના વિશેષ દિવસે અડદના દાણાનો આ ચમત્કારિક ઉપાય જરૂર અજમાવો, તમારા દુશ્મન પછતાવો કરશે। આજનો વિડીયો ખાસ કરીને તેઓ માટે છે જેઓ પોતાના જીવનમાં દુશ્મનોના સતામણીથી કંટાળી ગયા છે। જો તમે હોલિકા દહનના દિવસે અડદની દાળનો આ એક સરળ ઉપાય કરો છો તો તમારું જીવન શાંતિમય બની જશે અને દુશ્મન ક્યારેય તમારા જીવનમાં પાછા નહીં ફરે। ઘણા લોકો ફરિયાદ હોય છે કે તેઓ આજે એક ઉપાય કરે છે, દુશ્મન દૂર થાય છે, પરંતુ થોડા દિવસોમાં એ જ દુશ્મન પાછો આવીને તકલીફ આપે છે અથવા તો નવા દુશ્મનો જીવનમાં પ્રવેશી જાય છે। એવું પણ બનતું હોય છે કે કોઈ અનિચ્છનીય વ્યક્તિ તમને વારંવાર પરેશાન કરે છે અને તમને મગજ શાંત રાખવા દેતું નથી। તો મિત્રો, આ માટે હોલિકા દહનના શુભ અવસરે અડદની દાળનો ઉપાય અજમાવો, તમારા દુશ્મન ક્યારેય તમારા જીવનમાં પાછા નહીં આવે અને આવનારા સમયમાં કોઈ તમારો દુશ્મન નહીં બને। મિત્રો, ઘણીવાર આપણે જોયું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિને પૈસા મળવા લાગે છે, કોઈ નવી ગાડી ખરીદે છે, પોતાનું ઘર કે બંગલો બનાવે છે અથવા નવો વ્યવસાય શરૂ કરે છે, ત્યારે અનાયાસે તેને દુશ્મન મળી જાય છે, કારણ કે કેટલાક લોકો એવા હોય છે કે જે બીજાની સફળતા અને પ્રગતિ જોઈને ઈર્ષા કરે છે। તેમની આંખો આગળ તમારું ભલું સહન થતું નથી અને તેઓ ખુલ્લે આમ કે ગુપ્ત રીતે તમને નુકસાન પહોંચાડવા માટે તત્પર રહે છે। આવી સ્થિતિમાં જો તમારા જીવનમાં કેટલાક લોકો એવા આવ્યા હોય જે દુશ્મન બનીને બેઠા હોય અને તમને ખુલ્લે આમ કે ગુપ્ત રીતે પરેશાન કરી રહ્યા હોય, પછી ભલે તે દુશ્મન ગુપ્ત હોય કે કોઈ જાણીતો દુશ્મન હોય, તો સમજો કે હોળી દહનના દિવસે જ્યારે તમે અડદની દાણાના કે આ નાનો ઉપાય કરશો ત્યારે બંને પ્રકારના દુશ્મનો સંપૂર્ણપણે પરાજિત થઈ જશે। વર્ષ 2025માં 13 માર્ચ 2025ના થશે અને તમારે આ ઉપાય તે જ દિવસે કરવાનો રહેશે। જુઓ, હોળી દહનનો દિવસ સૌથી મોટો દિવસ છે, ખાસ કરીને એવા લોકો માટે જે દુશ્મનોથી પરેશાન છે અને જેઓ તેમના દુશ્મનોને તેમના જીવનમાંથી હંમેશા દૂર રાખવા માંગે છે, તેઓએ આ ઉપાય અજમાવવો જ જોઈએ। દોસ્તો, અડદનો રંગ કાળો છે અને શનિદેવને અડદ ખૂબ જ પ્રિય છે। શનિદેવને સરસવનું તેલ ખૂબ જ ગમે છે। હવે ફક્ત શનિદેવ જ ન્યાયના દેવતા છે, એટલે કે ન્યાય કરવાનું શનિદેવનું કામ છે અને વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપવાનું શનિદેવનું કામ છે। ફક્ત શનિદેવ જ તમને ન્યાય અપાવશે, તમારા શત્રુઓથી બચાવશે। મિત્રો, શનિદેવ વ્યક્તિના કાર્યો જુએ છે, તે જોતો નથી કે વ્યક્તિએ કોની સાથે કેવું વર્તન કર્યું છે। જે સારું કરે છે તેનું સારું ફળ મળે છે અને જે બીજાનું ખરાબ કરે છે તેમને બીજાને તકલીફ આપે છે, બીજાને નુકસાન પહોંચાડવાનું વિચારે છે, બીજાને બરબાદ કરે છે, તેને પણ સજા મળે છે અને સજા શનિદેવ પોતે આપે છે। હવે અમે તમને અડદની દાળ વિશે કે અડદના દાણા વિશે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે સમજી લો કે દુશ્મનનો ઘમંડ દૂર થઈ જશે। તે ક્યારેય તમારી સાથે દુશ્મન બનવાનું વિચારશે નહીં। દુશ્મનો સંપૂર્ણ પરાજય થશે। દોસ્તો, દરેક વ્યક્તિ આ ઉપાય કરી શકે છે, સ્ત્રીઓ કરી શકે છે, પુરુષો પણ કરી શકે છે। તે ફક્ત હોલિકા દહનના દિવસે જ કરવો પડશે। જો તમારી પાસે સામગ્રી નથી તો તેને અગાઉથી લાવો। પહેલી વાર તેમાં એવું કંઈ નથી, આ ખૂબ જ સરળ વસ્તુઓ છે જે તમને તમારા ઘરમાં જ મળી જશે। અડદના દાણા તમારા ઘરમાં હશે જ, પરંતુ કેવા અડદના દાણા લેવા તે પણ જાણવું જરૂરી છે। અડદના દાણા તમારે આખા લેવાના છે, કેટલા લેવાના છે તે જોઈએ તો મિત્રો, તમારે 48 દાણા આખા અડદના લેવાના છે। એક પણ દાણો તૂટેલો ન હોવો જોઈએ અને ટુકડા પણ નથી કરવાના। સાથે જ તમારે 27 દાણા આખા ચોખાના લેવાના છે। સાથે તમારે કપૂર લેવાનું છે। તમારે ફક્ત એક જ ગોટી કપૂર લેવાની છે। જે કપૂર મોટું હોય તો તેનો નાનો ભાગ તોડીને લઈ શકો છો। તમારે એક નાનો કાગળ લેવાનો છે, કોઈ પણ રંગનો કાગળ લેવાનો છે। તમે કોઈ પણ રંગનો કાગળ લઈ શકો છો। તેમાં 48 દાણા અડદના રાખવાના છે, 27 દાણા ચોખાના રાખવાના છે અને સાથે થોડું કપૂર રાખવાનું છે અને તેનું પેકેટ બનાવવાનું છે। તમારે શું કરવું જોઈએ તે જાણો। જો તમારા જીવનમાં કોઈ દુશ્મનથી પરેશાન છો તો તમારે કહેવાનું છે કે જે કોઈ મારા દુશ્મનો છે અથવા જે મારી સફળતા, સંપત્તિ, વ્યવસાય કે શાંતિને નુકસાન પહોંચાડે છે, તેમના બધા જ દુષ્કાર્યો દૂર કરો।
તમારે શનિદેવનું ધ્યાન કરવું જોઈએ અને તે સમયે હૃદયપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ. શનિદેવને યાદ કરતા કહો કે હે શનિદેવ, મારા પર જે કોઈ પણ દુશ્મનો કે વિઘ્નો છે, મારા જીવન, વ્યવસાય અને સંપત્તિ પર જે કંઈ દુષ્ટ પ્રભાવ છે તે બધા જ દૂર કરો અને મારી સુરક્ષા અને સમૃદ્ધિ કાયમ રહે. પ્રાર્થના પછી તમારે તે પેકેટ સાથે તે સ્થળે જવું પડશે જ્યાં હોળીની અગ્નિ પ્રજ્વલિત થઈ રહી છે. જ્યાં પહોંચ્યા પછી સૌથી પહેલાં તમારે 3 ફેરા લગાવવાના છે. ત્યારબાદ સળગતી અગ્નિમાં હોળીની અગ્નિ સામે તમારે જે પેકેટ તૈયાર કર્યું છે, જેમાં 48 દાણા અડદના છે અને 27 દાણા ચોખાના અને કપૂર છે, તેને શ્રદ્ધાપૂર્વક અગ્નિમાં અર્પણ કરી દેવું. આ પછી 7 વાર હોળીની અગ્નિ પ્રદક્ષિણા કરો અને મનમાં પ્રાર્થના કરો કે બધા જ દુશ્મનો અને વિઘ્નો આગ સાથે ભસ્મ થઈ જાય અને તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રવેશ કરે. તમે આવી પ્રાર્થના કરી અને તમારા ઘરે પાછા આવી જશો. આ ઉપાય તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવશે. તમારા જીવનમાંથી દુશ્મન દૂર થશે. દુશ્મનનો કાળો જાદુ, તાંત્રિક વિધિઓ ઉખેડી નાખે છે. વિધિઓ બંધનાર વિધિઓ બધું જ દૂર થશે. જો કોઈએ તમારા કામને બાંધી દીધું છે અથવા તમારા ધંધાને બાંધી દીધો છે તો તે તરત જ ખુલી જશે. જો ઘરમાં કોઈ કાળો જાદુ કરવામાં આવ્યો છે તો તે તરત જ દૂર થશે. આજના વિડીયોમાં તમને એવો ઉત્તમ ઉપાય કહેવામાં આવ્યો છે કે દુશ્મન અને અહંકાર બધું જ દૂર થઈ જશે. તો અમે દુશ્મનથી છુટકારો મેળવવા અને દુશ્મનને દૂર કરવા વિશે વાત કરી છે. હવે વાત કરીએ તો જો તમને પૈસાની ખૂબ જ ચિંતા હોય તો પૈસા તમારી પાસે આવતા નથી અને જો આવે છે તો પણ રહેતા નથી. કારણ કે લોકો કહે છે કે પૈસા આવે તો પણ છે, ઘરમાંથી ખૂબ જ ઝડપથી નીકળી જાય છે, બિનજરૂરી ખર્ચામાં ખર્ચાઈ જાય છે અથવા પૈસા બિલકુલ બચતા નથી. ઘણા લોકો સાથે આવું થાય છે. તો તમારે શું કરવાનું છે? મિત્રો, તમારે થોડી હવન સામગ્રી લેવાની છે. જો તમારા ઘરે હોય તો તે લઈ શકો, નહીં તો તમે તે બજારમાંથી પણ મેળવી શકો છો. થોડી હવન સામગ્રી લાવો અને આ હવન સામગ્રી સળગતી હોળિકામાં એટલે કે હોળીની અગ્નિમાં નાખો. પહેલાં ઘરના બધા જ સભ્યોને તેનો સ્પર્શ કરાવો. બધાએ સામગ્રીને હળવો સ્પર્શ કરવો જોઈએ અને પછી ઘરના કોઈ પણ એક સભ્યએ આ સામગ્રીને હોળીની અગ્નિમાં નાખવી જોઈએ અને ત્યાં ઊભા રહીને શ્રીહરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીનો જાપ કરવો જોઈએ. લક્ષ્મીનું ધ્યાન કરો અને તેમને પ્રાર્થના કરો કે હે ધનની દેવી માં લક્ષ્મી, કૃપા કરીને શ્રીહરિ વિષ્ણુ સાથે મારા ઘરે આવો અને મારા જીવનમાંથી પૈસા સંબંધિત બધી જ સમસ્યાઓ અને દુઃખ દૂર કરો. આ પ્રાર્થના સાથે જો તમે આ ઉપાય કરશો તો તમારે તમારા જીવનમાં ક્યારેય પૈસાની ચિંતા નહીં કરવી પડે. અમે તમને એક ખૂબ જ સારો અને સરળ ઉપાય કહેવાનો પ્રયાસ કર્યો છે. છતાં જો તમને કંઈ સમજાયું ન હોય તો તમે વિડીયો ફરીવાર જોઈ શકો છો. જો તમે દુશ્મનોના પ્રભાવથી મુક્ત થવા અને શનિદેવની કૃપા મેળવવા માટે આ ઉપાય અજમાવવાનું વિચારી રહ્યા છો તો તે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો તો અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.